ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો હું ફ્રેશ થઈ ગઈ છું અને ફ્રી પણ થઈ ગઈ છું અને હિયાન પણ જાગી ગયું છે. તમે જોઈ શકો છો હિયાન છે એ જાગીને ભૂંગળું ખાય છે અને બેઠો છે. હાય, શું કરે છે હિયાન? હિયાન ભૂંગળું ખાય છે અને મોબાઈલ જોઈને એમ થયું કે આ શું કરે છે, તો એ મારી સામે જોવે છે કે મમ્મા શું કરે છે ઉઠીને ફોન લઈને. તો તમે જોઈ શકો છો. અને હવે હું ફટાફટ બધા કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે હિયાનને નવડાવવાનું બાકી રહી ગયું છે. તો હવે હું હિયાનને નવડાવવા માટે જઈશ. આ છે કેસુડો અને અત્યારે આવી ગયો છે ઉનાળો, તો આ કેસુડાના ફૂલ સૂકવી દીધા છે અને નાના બાળકો જ્યારે નાય ત્યારે આ કેસુડાને થોડી વાર પહેલાં પલાળી દેવાનું પાણીમાં અને પછી એને નવડાવવાના. તો જો આ મેં કેસુડો પલાળી દીધો છે અને આ એના કેસરી કલરનું મસ્ત પાણી થઈ ગયું છે. અને કહેવાય છે કે કેસુડાના આ ફૂલથી જે છોકરાને નવડાવવામાં આવે તો ઉનાળામાં ગરમીના કારણે ઘણીવાર છોકરાઓને લૂ લાગી જતી હોય, તો લૂ લાગતી નથી. એટલા માટે આ કેસુડાના પાણીમાં નવડાવવામાં આવે છે છોકરાઓને. જો મારો હિયાન નાય છે કેસુડાના પાણીથી અને એન્જોય કરે છે. તો તમે પણ તમારા બાળકોને નવડાવવા માટે કેસુડાનો યુઝ કરી શકો છો. અત્યારે ઉનાળાની સિઝન છે તો. અને તમે જુઓ મારો હિયાનને કેવી મજા આવે છે છબછબિયા કરવાની ને નાહવાની. હિયાને હવે નાહી લીધું છે. હિયાને જ નાહવાની બહુ મજા પડી ગઈ કેસુડાના પાણીથી. હિયાન બહાર જ નહોતો નીકળતો, એટલી એને નાહવાની મજા આવતી હતી. હિયાન મારી સામે જોવે છે કે મમ્મી મારી વાતો કરે છે ને હિયાનને હવે મજા પડી ગઈ. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. હિયાનનું મોર્નિંગ હવે થયું છે. શું જોવે છે, શું જોવે છે હિયાન? હિયાન ક્યાં ગયો હિયાન? હિયાન હિયા એ હિયાન હિયાનને બાબા ને દાદા બોલતા આવડી ગયું છે. હિયાન બોલે છે બાબા ને દાદા. હિયાનને મજા આવે છે બાબા બાબા બા બોલવાની. દાદા દાદા હિયાન દાદા. હિયાનના તોફાન હમણાં દિવસે દિવસે વધતા જ જાય છે. એક મિનિટ શાંતિથી નથી બેસતા. હવે થઈ ગઈ છે સાંજ અને હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે અમે રસાવાળા ઢોકળા બનાવવાના છીએ. તો ઘણાએ રસાવાળા ઢોકળા ખાધા હશે અને ઘણાએ નહીં પણ ખાધા હોય. તો ચાલો હવે હું બનાવીશ રસાવાળા ઢોકળા. અને જો હું ને હિયાન બંને ટીવી જોઈએ છીએ અને હિયાન મોબાઈલ જોઈ અને મારી પાસે આવી ગયો છે અને એમ થયું કે મમ્મી આ શું કરે છે. મમ્મા ને હિયાન બંને મોબાઈલમાં દેખાય છે તો હિયાન ખુશ થાય છે. હિયાન એમ કે મમ્મા વિડીયો બનાવતી હશે કંઈક, એટલે એ તો રેડી થઈ જાય છે. એવું છે નીરુ આજે રસાવાળા ઢોકળા. રસાવાળા ઢોકળા. યસ. મને તો એમ થયું તું મસ્તી કરસ, તે મને પૂછ્યું મેં કહી દીધું રસાવાળા ઢોકળા બનાવી નાખ. હાચન બનાવી નાખા. તમારા હુકમ હશે રાખો પર. ઓહો હો હો, આવું બધું. હા, મને તો એમ કે નહીં બનાવે. બનાવવું તો પડે ને. લા નકર તો એવું હોય ને કે પૂછે શું બનાવવાનું છે. શોપિંગ ન કરાય ને. ના નકર તો તું એવું કરીને ભાઈ શું બનાવવું છે, તો અમે કહી કે આનું શાક બનાવી તો કે ઈ નહીં હું આનું બનાવું છું. એવું થાય. આજે કેમ અચાનક બની ગયું? ઘરમાં બધું હતું ને નથી, થોડું નીચેથી લઈ આવી બનાવી નાખા. ઓકે થેન્ક યુ. ચાલો બધા રસાવાળા ઢોકળા ખાવા આવી જજો. આવો બધા
કેવા બન્યા બસ છે? બન્યા. મેં બનાવ્યા છે કે ગड्ढे થોડી ના. ચલો હવે થઈ ગઈ છે રાત અને રાતના વાગી ગયા છે 10. તો હવે જઈ રહી છું સુવા. તો હવે આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને જોવા માટે લેથલ ગર્લ નીરુ અને નીરુ કોટડિયા ની આઈડીને સર્ચ કરી અને આવા નવા વિડીયો જુઓ અને એન્જોય કરો. થેન્ક યુ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.